નાના બાળકોને રાત્રે સૂતી વખતે કહી શકાય એવી વાર્તા ભગવાન જગન્નાથજી અને અષાઢી બીજ. Oh my God. અષાઢ સુદ બીજનો દિવસ ભગવાન જગન્નાથજીના ભક્તો માટે અત્યંત પવિત્ર અને શુભ માનવામાં આવે છે. આ દિવસે ભગવાન જગન્નાથ, તેમના ભાઈ બળભદ્રજી અને બહેન સુભદ્રાજી ભવ્ય રથમાં બિરાજમાન થઈને નગર યાત્રા કરે છે. આ પવિત્ર યાત્રાને રથયાત્રા તરીકે ઓળખવામાં આવે છે. પ્રાચીન સમયમાં માલવ દેશના રાજા ઇન્દ્રદ્યુમ્ન ભગવાન વિષ્ણુના પરમ ભક્ત હતા. તેમણે એક દિવસ દિવ્ય સ્વરૂપમાં ભગવાનના દર્શન કર્યા. ભગવાને તેમને નીલમાધવ સ્વરૂપે પોતાની મૂર્તિ સ્થાપિત કરવાનો આદેશ આપ્યો. રાજાએ અનેક પ્રયત્નો કર્યા, પરંતુ નીલમાધવના દર્શન ન થયા. અંતે ભગવાનની કૃપાથી સમુદ્ર કિનારે એક દિવ્ય લાકડું મળ્યું. ભગવાનના આદેશથી વિશ્વકર્માજી વૃદ્ધ શિલ્પીના વેશમાં આવ્યા અને શરત મૂકી કે જ્યાં સુધી તેઓ મૂર્તિ બનાવે ત્યાં સુધી કોઈ દરવાજો ખોલશે નહીં. ઘણા દિવસો સુધી અંદરથી કોઈ અવાજ ન આવતા રાજા અને રાણી ચિંતિત થયા અને તેમણે દરવાજો ખોલી દીધો. ત્યારે વિશ્વકર્મા અદૃશ્ય થઈ ગયા અને ભગવાન જગન્નાથજી, બળભદ્ર અને સુભદ્રાની મૂર્તિઓ અધૂરી અવસ્થામાં જ રહી ગઈ. ભગવાને રાજાને કહ્યું કે આ જ મારું દિવ્ય સ્વરૂપ છે અને આ સ્વરૂપમાં જ મારી પૂજા થશે. ત્યારથી પુરીધામમાં દર વર્ષે અષાઢ સુદ બીજના દિવસે ભવ્ય રથયાત્રા યોજાય છે. લાખો ભક્તો ભગવાનના રથને દોરડાથી ખેંચે છે. એવી માન્યતા છે કે જે ભક્ત શ્રદ્ધાપૂર્વક ભગવાનના રથના દર્શન કરે, રથને ખેંચે અથવા જય જગન્નાથના સ્મરણ કરે, તેના પાપો નાશ પામે છે અને જીવનમાં સુખ, શાંતિ તથા સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે. અષાઢી બીજનો આ પવિત્ર તહેવાર આપણને શીખવે છે કે ભગવાન કોઈ એક મંદિર કે સ્થાનમાં સીમિત નથી. તેઓ પોતાના દરેક ભક્ત સુધી પહોંચવા માટે સ્વયં બહાર આવે છે. તેથી આ દિવસે ભક્તિ, સેવા, દાન, સદાચાર અને ભગવાનના નામનું સ્મરણ કરવાથી વિશેષ પુણ્ય પ્રાપ્ત થાય છે. ભગવાન જગન્નાથજી સર્વ ભક્તો પર પોતાની કૃપા દ્રષ્ટિ વરસાવે અને સૌના જીવનમાં સુખ, શાંતિ અને કલ્યાણ લાવે એવી પ્રાર્થના. જય જગન્નાથ. અષાઢી બીજની શુભકામનાઓ.